નમસ્કાર ખેડૂત મિત્રો, હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ. આજે આપણે નવી ફોટો ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાઈ ગયેલું હતું. આ સાઈડ ફર્ટિલાઇઝર વાપરેલું છે, આ કાબુલી 1 નંબર ચણા છે, અને આ સાઈડ આપણું ઓમ રુદ્રા. તો ખેડૂતભાઈને પૂછીએ, આ સિઝનમાં આપણે એને ડેમો કરાવ્યા હતા કે ભાઈ તમે જોવો કેવા રિઝલ્ટ મળે. તો 6-7 થેલી અહીંયા ઉપયોગ કરાવ્યું છે. તો ખેડૂતભાઈને પૂછીએ કે વાપર્યું છે તો રિઝલ્ટ કેવા છે. આજની તારીખ છે 11/1/2026. ભાઈ તમારું નામ? મારું નામ પિંડારિયા વિનોદભાઈ. ગામ તમારું? નવી ફોટ. અને તાલુકો? ખંભાળિયા. અને જિલ્લો? દેવભૂમિ દ્વારકા. અને આજની તારીખ ભાઈ 11/1/2026. તમારા મોબાઈલ નંબર? 75 672 94 82. આ તમારે ચણાનો પાક છે? ચણાનો. અને આપણું ઓમ રુદ્રા છે તમે પેલા ચોમાસામાં વાપરતા? ચોમાસામાં વાપરતા. આ વર્ષ મેં તમને 2 થેલી શિયાળુ પાકમાં વાપરવા આપ્યું છે. શિયાળુમાં આપણે ટૂંકમાં ટ્રાય કરવા માટે કરવા કે રિઝલ્ટ કેવા આવે છે. તો આ બાજુ આપણું ઓમ રુદ્રા વાપરેલું છે, અને આ બાજુ એ બાજુ 20-20-0-13. તો બેયમાં તમને ફરક શું લાગ્યો? કોઈ જાતનો ફરક નથી. આમ ઓમ રુદ્રાનું રિઝલ્ટ ઉની હારોહાર જ છે. અને સુકારામાં આપણો સુકારામાં શરૂઆતમાં જે સુકારો આમાં હતો ને ત્યારે આમાં નહોતો સુકારો. પછી ઉગવાથી લઈને અત્યાર સુધીમાં કોઈ એવું હતું કે આ પીળાશ મારતા હતા કે ગ્રોથ નહોતો કે એવું કઈ? કોઈ જાતનો કઈ ફરક જ નથી દેખાડતો. તો શિયાળુ તમે શું કહેવા માંગશો? આપણું અહીંયા શિયાળુમાં હાલે એવું છે ને ઓમ રુદ્રા? હા, 100% હાલે એવો છે. અમે ચોમાસું સિઝનમાં તો 2 વર્ષ ટ્રાય કરી લીધી. આ વર્ષે આ 2 થેલી વાવી. હવે આવતે વર્ષથી ટૂંકમાં આપણે બધેમાં જ વાવવાનું છે. અહીંયા આપણે 3-4 ખેડૂતોને આપ્યું છે શિયાળુમાં જોવા માટે. એમાં એક ભાઈનું જોઈ લીધું, તમારું જોઈ લીધું. મયુરભાઈ, તમે શિયાળુમાં કયા પાકમાં વાપર્યું છે? જીરામાં છે, શીણામાં છે, બેમાં વાપરેલું છે. જીરા અને ચણામાં બેમાં વાપર્યું છે. તમને કઈ ફરક આપણું નબળું લાગ્યું છે? કઈ સારું, મારે ડીએપી ની હારોહાર જ છે. બેમાં કઈ ફેર નથી. બેનું રિઝલ્ટ સારું છે. આનું ઓમ રુદ્રાનું ડીએપી હારે જ છે. ડીએપી હારે જ છે. તો આપણે પૈસામાં તો નિશા છે, બરાબર, અને જમીન સુધારક આવે છે. તો તમે શું કહેવા માંગશો ખેડૂત મિત્રોને? અમારે ઘેવરો બધું વાપરવાનું વાત થાય. ચોમાસું તો તમે ઓલરેડી વાપરો છો. આ વર્ષ આપણે મેં માર્કેટભાઈને ભાર દઈને કીધું તમે 6-7 થેલી તમે ઉપયોગ કરાવો શિયાળુમાં, તો તમને આઈડિયા આવે કે આમાં રિઝલ્ટ છે કે નહીં એમ. તો એ આપણે જોતા બધે નિરીક્ષણ કર્યું તો બધા સારા રિઝલ્ટ છે, નબળા ક્યાંય છે નહીં. તો તમે બધાએ મને સપોર્ટ કર્યો અને મારી ઉપર ભરોસો કર્યો એ બદલ તમારો ધન્યવાદ બધા.